આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર અને એનો પ્રેમ. ઇતિહાસનું એક અમર પાત્ર. આપણે પ્રેમ પણ કરવો હોય તો કેવો કરવો જોઈએ એ શીખવતું એક પાત્ર. બંને બાજુએ જ્યારે આગ સરસ લાગી હોય એ સમયે બંને વચ્ચેના તાદાત્મ્યના ભાવો એ કેટલા પરિપક્વ થયા હોય એ શીખવતું એક પાત્ર. ઋણાનુબંધો જીવનમાં શું કામ કરે છે એ દર્શાવતું એક પાત્ર. જીવનની અંદરમાં જે પણ કંઈ અતિશય થાય છે, અનાયાસે થાય છે, એ બધું જ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પૂર્વભવના સ્નેહના કારણે થાય છે. આવું જેના દ્વારા આપણે દ્રઢપણે માની શકીએ એવું પાત્ર. એક કથા આપણા જીવનની અનેક કથાઓના જાણે જવાબ આપી દેતી હોય એવું પાત્ર. અને એ કથાની મધ્યની અંદરમાં આપણે અત્યારે છીએ, જ્યારે ઈસ્પાર યા ઉસ્પારની લડાઈ ચાલે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને કોઈકને પામવા માટેનો છેલ્લો દાવ રમતો હોય, ત્યારે એ દાવ રમતા રમતા એના મનના ભાવો શું હોય, એ જેને પામવા મથતો હોય એ વ્યક્તિ એનું પણ ચિત્ત કઈ રીતે આકર્ષિત થયું હોય એ બધું જ વ્યક્ત કરતું આ મધ્યસ્થાન છે કથાનું. ઇલાચીને ઘર છોડીએ લગભગ 12 વર્ષ થયા હતા. આ 12 વર્ષની અંદરમાં પોતે આ નટવિદ્યાની કળાની અંદરમાં એટલો બધો પારંગત થયો હતો કે જોનારો મોઢામાં આંગળા નાખી જાય એવું નહીં, જોનારો પોતાના આંગળા ચાવી જાય એ હદ સુધી આશ્ચર્ય મુક્તતા એને થઈ જાય. એક સામાન્ય દાવ જે ઇલાચીની કથાની અંદરમાં આવે છે કે કેવા કેવા ખેલ ખેલતા હતા. આપણે સમજશું તો આપણને ખ્યાલ આવશે કે આ કેવી જાજરમાન પ્રેમની વાર્તા છે. આ એક દાવ, એક ખેલ એ લોકો એવો ખેલતા હતા કે જેની અંદરમાં દોરડા ઉપર ચાલવાની જે વાત હોય એની જગ્યાએ દોરડા પર પગ મૂકી અને કૂદવાનું, ઊંચું કૂદવાનું. કૂદ્યા પછીથી ફરીથી એ જ દોરડા ઉપર ઊભા રહેવાનું અને ચાલી રાખવાનું, પાછું કૂદવાનું. એ તો ચાલો ઠીક છે, આ તો કદાચ આપણે સમજી શકાય. પણ એક દોરડાથી બીજા દોરડા ઉપર એક્ઝેક્ટ કૂદવાનું, જે આપણે ઘણી બધી વાર અત્યારે સર્કસમાં જોઈ રહ્યા છીએ. આપણે જોયું હોય જૂના સર્કસીસ બધા જે ચાલતા હતા, પણ એમાં એક સીડી હોય છતાં પણ કે એક દોરડા પરથી કૂદેલો માણસ સીડી કે બીજી કોઈ પણ વસ્તુ દ્વારા એક આધાર લઈ અને બીજી દોરડા પર જતો હતો. આમાં તમારા હાથની અંદરમાં લાકડું હોય અને એ લાકડાને પકડી અને તમારે તમારા બેલેન્સને, તમારા શરીરના વજનને વારંવાર ઊંચે નીચે કરવાનું હોય. ક્યાંક શરીરને વજનદાર બનાવવાનું છે કે જ્યારે દોરડા ઉપર ગ્રીપ રાખવાની છે. ક્યાંક શરીરને સાવ હળવું ફૂલ રાખવાનું છે કે જ્યારે તમે ઊંચે હવામાંથી કૂદી અને દોરડા ઉપર પાછા પડો છો ત્યારે. આ જે આખી કળા છે, કદાચ આપણને એવું લાગે કે આ લોકોના શરીરમાં હાડકાં કે માંસ કંઈ હશે જ નહીં, એ રીતનું ફૂલ જેવું શરીર હશે. અત્યારે પણ આપણે કેટલાક ઓલિમ્પિક્સ વગેરેમાં જિમ્નેશિયમના કેટલાક ઓલા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ લોકોનું શરીર રબર જેવું છે સાવ. અહીંયાથી ત્યાં કૂદો, શરીરના આ ભાગને ઊંચો કરો, આને નીચો કરો, આ કરો, તે કરો. આમ કલ્પનામાં ન બેસે કે આટલી હદ સુધીનું સ્થિતિસ્થાપક શરીર કઈ રીતે થયું હશે. એની સામે આપણે જોવા બેસે તો આપણને એમ લાગે કે આપણે આનો 1000મો ભાગ પણ પ્રયત્ન કર્યો હોય તો કદાચ આપણને કમરના દુખાવા થઈ જાય, તો આપણું અંગ જ ઢીલું થઈ જાય, એવું આપણને સામાન્ય વ્યક્તિઓને લાગે. જો અત્યારના દેખીતા જગતની અંદરમાં પણ એક જ પ્રકારનું શરીર આપણને બધાને મળ્યું છે, તેમ છતાં આટલી હદ સુધી ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ.
કે ભાઈ જિમ્નેશિયમ કરતા વ્યક્તિઓનું શરીર તો સાવ અલગ રીતે ઘડાયેલું હોય. ઈશ્વરે કંઈ એ લોકોને અલગ શરીર આપ્યું છે એવું નથી. એ લોકોએ પોતાના શરીરને એ રીતે ઘડ્યું છે, ગ્રેજ્યુઅલી, ક્રમબદ્ધ રીતે. મુદ્દો આ છે. ક્રમબદ્ધ રીતે મનને ઘડવા માટેનો માર્ગ એ મોક્ષ માર્ગ છે. જેમ ક્રમબદ્ધ રીતે શરીર ઘડાય તો અશક્ય લાગતી વસ્તુઓ પણ શરીર દ્વારા થઈ શકે છે. અને ટેકનિકલી તો શરીર એકચ્યુઅલી એ મશીન છે એક પ્રકારનું, કુદરતે ઘડેલું. તો જો કુદરત દ્વારા ઘડાયેલા મશીનને પણ ઘડતર કરી શકાતું હોય, જો એક પ્રોપર આપણી આગળ ડિરેક્શન છે, પ્રોપર એનું મેઝરમેન્ટ છે કે કઈ રીતે કેટલું, આજે કેટલું, કાલે કેટલું, પછી કેટલું, ધીરે 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 કેટલું, પછી કેટલું રિઝલ્ટ આવે, આટલું રિઝલ્ટ આવ્યા પછી શું કરવાનું, આવો એક આખો સિલેબસ જો શરીર માટે પણ છે તો મન માટે પણ હોવો જોઈએ, આત્મા માટે પણ હોવો જોઈએ. આ લોજિકલી સમજાય એવી વાત છે. એ જે સિલેબસ એટલે પરમાત્માનું શાસન અને એનો મોક્ષ માર્ગ. ઇલાચી શું કરે છે અહીંયા? આ કથા કેમ વધારે મહત્વની છે આપણા બધાની દ્રષ્ટિએ? કારણ કે ઇલાચીએ શરીરને એટલું બધું નિયંત્રિત રીતે ઘડ્યું છે કે હવે મનનું ઘડતર એ એની માટે બહુ સરળ થઈ જશે. આગળની વાતોમાં આવશે આપણને. એક ખેલ એવો છે એ લોકોનો કે જેમાં એક પડહ હોય, ઘંટ જેવું મોટું વગાડવાનું, બેલ વગાડવાનો સ્કૂલમાં કેવો હોય એવો મોટો પડહ હોય. એક દોરડા પરથી કૂદવાનું, એ પડહના થાપા જ્યાં હોય એટલે જ્યાં બેલ વગાડવાની જગ્યા હોય એની ઉપર પગથી ટકરાવવાનું અને પછીથી ફરીથી ઉડવાનું ઊંચે અને ફરીથી દોરડા ઉપર પાછા પડવાનું. આ આખી વસ્તુઓમાં તાલ જે બેસાડતું હોય જે વ્યક્તિ, એ વ્યક્તિ જો તાલ એક વગાડવામાં ચૂકી જાય, કારણ કે એના તાલના આધારે આના મનનું ઘડતર છે અને એના મનના આધારે એનું શરીર એ હલનચલન કરવાનું છે. એક તાલ પણ જો એ આગળ પાછળ વગાડી લે તો ઓલાનું મન વિચલિત થાય અને વિચલિત થયેલું મન એ એક્ઝેક્ટ સંસ્કાર કે ઘડતર પ્રમાણે વર્તી ન શકે, સીધો નીચે પડે, પટકીને મરી જાય. આવા બધા ખેલો ખેલવાના. કેટલું બધું કોન્સન્ટ્રેશન આ કાર્યની અંદરમાં જોઈતું હશે. સર્કસની અંદરમાં જે લોકો કામ કરે છે એને જ્યારે આપણે જોતા હોઈએ તો આપણને એમ લાગે કે એક સેકન્ડ માટે પણ જો આનું મન ક્યાંક બીજે ડાયવર્ટ થઈ જાય ભૂલથી પણ, ભલે વર્ષોની પ્રેક્ટિસ છે, તો પણ આ માણસ હતો ન હતો થઈ જઈ શકે. પણ છતાંય એની પ્રેક્ટિસ, એનો અભ્યાસ એ એને થ્રુ જ કરાવે છે. અહીંયા ઇલાચીને 12 વર્ષની અંદરમાં આ અભ્યસ્ત થવાની એક જબરદસ્ત પુરુષાર્થની સાધના એણે કરેલી છે. અને પેલી નટડી, એનો પ્રેમ કેવો એ આપણે ગઈકાલે જોયું બધું. હવે આ બંને જણા છેલ્લો દાવ રમવાના પ્રયાસમાં છે. 12 વર્ષનો વિયોગ છે. 12 વર્ષથી સાથે રહેતા હોવા છતાં સાથે રહ્યા નથી. નટ અને નટડી તરીકે પ્રસિદ્ધ બહુ થયા એ લોકો, પણ પ્રસિદ્ધિનું શું કામ? કારણ કે એ લોકોને જે જીવનભર ભેગા રહેવું હતું એ તો હજી શક્ય થયું ન હતું. પોતાનું પ્રિય પાત્ર પોતાની બાજુમાં હોવા છતાં પોતાનું નથી, એ જે વસવસો છે એ બહુ મોટો છે. અને એ વસવસા સાથે આટલું બધું શીખવાનું, એક વણિક પુત્ર થઈ અને એક નટ જેવા બનવાનું, આ જે દુષ્કર કાર્ય ઇલાચીએ કર્યું છે એ કદાચ કેવળ જ્ઞાન પામવા સુધીના દુષ્કર કાર્યની પૂર્વ ભૂમિકા ગણી શકાય. એ બધી વાતો આગળ આવતી રહેશે. આપણે અત્યારે એક્ઝેક્ટ એ મધ્ય સ્થાનમાં છીએ કે જ્યાં હવે દાવ શરૂ થઈ ગયો છે. દોરડાઓ બંધાઈ ગયા છે, એના પર ચાલવાનું શરૂ થયું છે. વચ્ચે મુખ્ય સ્થાનની અંદરમાં નટડી ઊભી રહી ગઈ છે અને ઇલાચી જે છે એ હવે એની દિશા તરફ આગળ વધી રહ્યો છે. એક દોરડા પરથી બીજા દોરડા પર, બીજા પરથી ત્રીજા પર, એક પછી એક ખેલ બતાવે છે. એક આંગળી પણ ચૂકી જાય પગની, એક આંગળી પણ સામાન્ય, તો પણ નીચે પડેલા શસ્ત્રોથી એ આખો ને આખો વિધાઈ જાય.
પણ તેમ છતાં પ્રિસાઇઝનેસ એવી છે કે કંઈ જ ચૂકાતું નથી. લોકોના જીવ અદ્ધર થઈ જાય છે. અને આ સંગીતના તાલ ઉપર નટડી જે રીતે એને દિશા આપે છે, રણકાર કરે છે પોતાના હાથમાં રહેલા વાદ્યો દ્વારા, એ રીતે પેલો નટ એ પોતાના જીવને દાવ પર લગાવી રહ્યો છે. લાંબો ચાલે છે પ્રોસેસ. એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક નટડીની ઉપરથી કૂદી અને જ્યાં દોરડું છે એ દોરડા ઉપર એક અંગૂઠા દ્વારા ઊભા રહેવાની આખી કળા એ પણ ઇલાચી કુમાર દેખાડે છે. પગના એક અંગૂઠાની ગ્રીપ ઉપર આખો નાખો માણસ દોરડા પર ઊભો રહી જાય, એ પણ હવામાંથી અદ્ધર થયા પછીથી. અનબિલિવેબલ લાગે આપણને. આજે પ્રેમ શું કરાવી શકે છે એ સમજવાનું છે. ઇલાચી આ બધા જ ખેલ કરી રહ્યો છે. અંતે જ્યાં નટડી વધસ્થળ ઉપર જ્યાં ઊભી છે, વચલા સ્થાન ઉપર, એ વચલા સ્થાન ઉપર હવે ઇલાચી પહોંચવાની તૈયારીમાં છે. ઘણા બધા હર્ડલ્સ આ લોકો મૂકતા હોય. નીચેથી જે ઊભા હોય એ લોકો આ ખેલની અંદરમાં એ લોકોનો રોલ પ્લે શું હોય તો કે એ લોકોના હાથમાં મોટી મોટી લાકડીઓ હોય. ઇલાચી જ્યારે એક દોરડા પરથી બીજા દોરડા પર જવાનો છે ત્યારે રસ્તામાં એ લોકો નીચે ઊભા હોય માંડવાની, અને એ લોકો પોતાના હાથમાં રહેલી લાકડીઓને જોર જોરથી ઉપર ઉછાળે સ્ટ્રેટ. ઇલાચી એક પણ લાકડી સાથે ટકરાવવાનું ન હોય, આ એનો ટાસ્ક હોય. અને એક પણ લાકડી સાથે ટકરાયા વિના એને ફક્ત એ દોરડા, નાનકડા દોરડા ઉપર પોતાનો પગ પણ પાડવાનો હોય. આ રીતે બધા હર્ડલ્સમાંથી ઇલાચી કુમાર પસાર થઈ રહ્યા છે. આટલું બધું ડિટેલિંગ આપવાનું કારણ એ છે કે આપણે જીવનભર એ સાંભળીને જ મોટા થયા કે દોરડા પર કૂદતા કૂદતા કેવળ જ્ઞાન થઈ ગયું. પણ દોરડા પર કૂદતા કૂદતા એને જે પેલા મતિજ્ઞાનનો ક્ષયોક્ષમ કર્યો હતો એ સમજવાનો આપણે ક્યારે પ્રયત્ન નથી કર્યો. પોતાના વાકચાતુર્યથી કોઈ માણસ કોઈને રીઝવી જાય ને તો સમજી શકાય, પણ આ પોતાનું બુદ્ધિ ચાતુર્ય પણ હતું. પોતાના મતિજ્ઞાનનો અનહદ ક્ષયોક્ષમ હતો. અનહદ કે પ્રિસાઇઝનેસ સાથે આટલું બધું કામ, ડિફિકલ્ટ કામ. એક લાકડી વચ્ચે આવવાની ક્યારે આવશે ખબર નથી, અનસર્ટેન છે. અને તેમ છતાંય જ્યારે પણ આવે ત્યારે આપણા રસ્તામાં એ આવતી હોય તો એને પણ હવામાં અદ્ધર રહી અને કઈ રીતે એને બાજુ પર લઈ લેવી, એની બાજુમાંથી પસાર થઈ જવું, આ બધું અસામાન્ય વ્યક્તિઓ માટે પણ દુષ્કર હોય ને એવું બધું કૃત્ય છે. આ ડિટેલિંગ કરવાનું કારણ એ છે કે આપણને ખ્યાલ આવે કે જ્યાં સુધી મન કેન્દ્રિત નથી થતું ને ત્યાં સુધી કેવળ જ્ઞાનની પૂર્વ ભૂમિકાઓ રચાતી જ નથી. જેનું મન અતિશય કેન્દ્રિત થયું છે, કોઈ એક વસ્તુ પર ફોકસ થયું છે, કોઈ એક વસ્તુની સ્કિલમાં કમ્પ્લીટલી મેલ્ટ થયું છે, ઇન્વોલ્વ થયું છે, પછીથી આ મન હવે જે વિચારણા કરશે એ એટલી બધી કોન્સન્ટ્રેશન સાથેની હશે કે એ વિચારણાના સ્તરમાં એ ક્યાંય ઊંડો ઉતરી અને એ વ્યક્તિ મનમાંથી ચિત્તમાં અને ચિત્તમાંથી આત્મામાં ઘૂસી જશે. એ અંશે આપણે ત્યાં યોગ અને ધ્યાનની કિંમતો હતી. આજે આપણે લોકો જે ધર્મક્રિયાઓ કરીએ છીએ એની અંદરમાં આપણું ચિત્ત કેટલું પરોવાયેલું હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. અને આવા ચિત્તથી આપણે મોક્ષ માંગીએ છીએ ભગવાન આગળ. એ કદાચ એ સમયના એ જગ્યાએ રહેલા ક્ષેત્ર દેવતાઓ જોઈ અને કદાચ હસતા હશે. આવા ચિત્તથી વાસિત થયેલો માણસ જેનું મતિજ્ઞાન કોન્સન્ટ્રેશનમાં નથી હજી તો, જેનું તો મન પણ ઠેકાણામાં નથી, એનું ચિત્ત, એનો આત્મા આ બધું ક્યાંથી પામશે? આ વાત સમજવા માટે આ આખી ઘટનાને આપણે એલોબરેટ કરીએ છીએ. ખેલ પૂરો થવાની તૈયારી છે. નટળીના મનમાં હવે બસ આમ હમણાં પૂરું, હમણાં પૂરું, હમણાં પૂરું. અને જેવું પૂરું થાય એટલે ઇલાચીને આ બંને સીધા રાજા પાસે જઈ રાજાનો નોડ માંગશે. અને રાજા એમને એકવાર જો નટ તરીકે પ્રસ્થાપિત કરી દેશે, જાહેર કરીને ઇનામ આપી દેશે, એટલે નટડીના પિતા દ્વારા મુકાયેલી શરત પૂરી થશે અને આ નટડી કાયમ માટે ઇલાચી કુમારની થઈ જશે. એની રાહ જોવાય છે બંનેમાં.
અને અંતે આ આખો ખેલ પૂરો થયા પછીથી જેવી નટડી જ્યાં ઊભી છે, એક નાનકડા પાટિયા જેવા સ્થાન ઉપર, એ સ્થાન ઉપર ઇલાચી સીધો હવામાં અદ્ધર થઈ, લોકોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે જો આ બેલેન્સ સાથે અહીંયા ન પડ્યો તો એ તો જશે, સાથે નટડી પણ જશે, નક્કી વાત. અને લાગતું હતું એવું જ કે આટલે લાંબેથી છલાંગ મારતો એવો આ વ્યક્તિ કઈ રીતે આટલા બધા લાકડીઓના વિઘ્નોની વચ્ચેથી આ આટલાક નાનકડા પાટિયા ઉપર પાછો આવી શકશે, ઊભો રહી શકશે. ક્ષણ, 2 ક્ષણ, 5 ક્ષણની વાત છે, પણ એ ક્ષણો એ બધા માટે અત્યંત ખતરનાક. કદાચ કેટલાકને એટેક આવી જાય ને, એ હદ સુધીનું પ્રેશર આવી શકે એવી આ બધી જીવ સટોસટીના ખેલની વાતો. પણ ઇલાચી હતો, પાવરધો હતો પોતાની કળાઓમાં, અને એટલે પડ્યો સીધો એ વંશની ઉપર રાખેલા પાટિયા પર. પડતી વખતે, પોતાનો પગ મૂકતી વખતે એને ખ્યાલમાં હતો કે આવડું કમથું પાટિયું કુલ મળીને કેટલું વજન ઝીલી શકશે, અને એટલે એને પોતાના આખા શરીરના વજનને એ રીતે બેલેન્સ કરી લીધું. આ બાજુ નટડીને ખ્યાલમાં છે કે હવે હું અહીંયા ઊભી છું, પણ અત્યારે અચાનકથી અહીંયા બીજા વ્યક્તિનો પગ આવવાનો છે, નટનો, ઇલાચીનો. એટલે એણે પણ ઊભા ઊભા પોતાની યોગની સાધના દ્વારા પોતાના શરીરના વજનને એની કળા દ્વારા સાવ મિનિમમ લેવલ પર રાખી દીધું, અને એક પાટિયા ઉપર જાણે 2 ફૂલ પડ્યા હોય એ ફૂલ જેટલા વજનમાં એ બંને જણા ઊભા રહી ગયા. લોકો હર્ષની ચિચિયારીઓથી તાળીઓ પાડી પાડી અને આમ હાથમાં જે આવ્યું એ બધું જ જાણે ન્યોછાવર કરવું હોય એ રીતે આફરીન પોકારી અને આ નટ અને નટડીની કળાઓને વધાવવા છે. આગળ આવી જાય છે લોકો, જોર જોરથી એમને વધાવે છે. નટને કમાલ કરી દીધી, નટડીએ કમાલ કરી દીધી. આ બધી વાતોની એકદમ બધાની વચ્ચે ચર્ચાઓ ચાલવા લાગી. લોકો તાળીઓ અટકાવતા નથી, કારણ કે એક એટલું એ જ માધ્યમ હતું કે જેના દ્વારા એ લોકો અભિવાદન આપી શકે, અભિવ્યક્તિ કરી શકે કે જુઓ અમને કેટલું પસંદ આવ્યું છે. આ લાગ લગાટ કેટલીય મિનિટો સુધી આ તાળીઓ ચાલી હશે. નટ, નટડી, આખો વૃંદ, આ બધા લોકો આ આખી અભિવાદનની પ્રક્રિયાને બહુ જ પ્રેમથી ઝીલી લે છે, નમ્રતાથી બધા પગે લાગે છે. ક્યાંક ને ક્યાંક નીચે ઉતરી અને આ નટ અને નટડીએ બધાનું અભિવાદન ઝીલ્યું પણ હશે. કેટલાક લોકોના પ્રશ્નો પણ આવ્યા હશે, તો કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હશે કે આવું કઈ રીતે થયું, આવું કઈ રીતે થયું. પણ આ બધું કરતી વખતે ઇલાચી કુમારનું ચિત્ત ક્યાં છે? તો કે ઇલાચી કુમારનું ચિત્ત રાજા તરફ છે. એને ઉતાવળ હતી કે જેટલું બને એટલું જલ્દી હું રાજા પાસે જાઉં, અને રાજાના મોઢેથી આ લોકો જે બોલે છે એ બસ હવે હું રાજાના મોઢેથી સાંભળી લઉં. જોયું તો લોકો એ પણ છે ને રાજાએ પણ છે. આવડો મોટો બેનાતટનગરનો રાજા છે, સાંભળ્યું છે કે લોકોની કળાઓ ઉપર બહુ જ વરસાવે છે, અને મારે તો ક્યાં ચિંતા છે કેટલા રૂપિયા આપશે એની, કેટલો ધન આપશે એની. મારે તો ચિંતા એ જ છે કે એકવાર એનું અભિવાદન મને આપી દે, અને મારે જેને સસરો બનાવવો છે એની શરત પૂરી થાય, વાત પૂરી. અને એ આ બધી લોકોની ભીડને વેધતો વેધતો ઇલાચી સીધો સડસડાટ ભાગવા માટે પ્રેરાય છે રાજા તરફ. ભાગી શકતો નથી, કારણ કે ભીડ સતત એને અભિવાદન કરવા માટે, એને અડવા માટે, એને એક વાર સ્પર્શવા માટે એ સતત એના રસ્તામાં આવતી જાય છે. હજારોની મેદની છે. આ બધી મેદનીમાંથી માર્ગને વિંધતો 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 એ ઇલાચી પહોંચે છે રાજા તરફ, કે જ્યાં રાજાનો માચડો બાંધ્યો હતો, સિંહાસન રાખ્યું હતું, માંડવો. એ માંડવા ઉપર જ્યાં રાજા બેઠા છે એ રાજાના સિંહાસન પર ઇલાચી કુમાર પહોંચે છે. અત્યાર સુધી મન જે કેન્દ્રિત હતું એ મન હવે અધીરું બન્યું છે. અત્યાર સુધી ફક્ત પોતાના દાવપેચની અંદર પૂરતું જ મન કેન્દ્રિત થઈ ગયું હતું, કોઈ બીજો વિકલ્પ પણ ન હતો. કારણ કે આ પ્રક્રિયા કરતી વખતે પણ મારે આને પામવી છે એવું ડાયવર્ઝન ન હતું. જો હોત તો આ પ્રક્રિયાઓને બરાબર કરી ન શક્યો હોત. લક્ષ્ય એની સંકલ્પના માર્ગ શરૂ થાય એ પહેલાં કરવાની છે,
પછી એને બેક ઓફ માઇન્ડમાં રાખવાનું છે. કારણ કે ફ્રન્ટ ઓફ માઇન્ડ, ફેસ ઓફ માઇન્ડ એ હંમેશા માર્ગ માટે છે. જે પ્રક્રિયા દ્વારા લક્ષ્ય મેળવવું છે એ પ્રક્રિયાને મહત્ત્વ આપવાનું છે એ સમયે. એટલે એણે એ જ મહત્ત્વ આપ્યું અને મહત્ત્વ આપતા 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 હવે લક્ષ્ય મેળવ્યું. આખો ખેલ એકદમ વ્યવસ્થિત થઈ ગયો અને હવે રાજા પાસે જાય છે. રાજાની પાસે હાથ જોડી ઊભો છે અને રાજા કંઈક બોલે એની રાહમાં ઇલાચી મૌનપણે હાથ જોડી અને નમ્રતાથી ઊભો છે. એ ત્યાં કહેતો નથી કે જોયું રાજા કેટલો સરસ ખેલ હતો, બોલો મજા આવી ગઈ ને? કંઈ જ નહીં. વણિક પુત્ર છે, ઉત્તમ જ્ઞાતિનો છે, ખાનદાન છે, ક્યારેય પોતાના મોઢેથી પોતાના વખાણ નથી કરતો. બસ એ જઈને ઊભો છે અને બધાની મીટ મંડાણી છે કે હવે રાજા કેવી રીતે અભિવાદન કરે છે, રાજા શું બોલે છે. એની માટે આવતીકાલે મળશું આપણે પાછા. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.